તરફડા જે એમનો શું પ્લાન છે, એ કેવી રીતે લડે છે, આપણને શું ભવિષ્યમાં ફાયદો થવાનો છે, શું આપણા હક અધિકાર છે, આપણે સરકારને જે ટેક્સ ભરીએ છીએ અને એ ટેક્સ રૂપિયા આપણને રોડ રસ્તા અને ગટર ને એવું બધું મળતું હોય છે, પણ આ જે ભાજપના નેતાઓ જે આપણને માત્ર ઉપકાર કરતા હોય એવી વાતો કરી અને આપણને સહાનુભૂતિમાં લે છે. તો વિશેષ વાત કરશે રાજુભાઈ કરપડા. બે હાથ ઊંચા કરી ભારત માતાના જયઘોષ સાથે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. મુઠ્ઠી બંધ કરી એ નાદથી ભારત માતાને જય બોલીએ કે સંઘર્ષની જે લડાઈની શરૂઆત મૂળી તાલુકાના ગામડે ગામડે આજે સંગઠન મજબૂત થઈ રહ્યું છે. સંઘર્ષની લડાઈમાં ગામો ગામથી યુવાનો, વડીલો, તમામ મિત્રો જોડાઈ રહ્યા છે. ત્યારે આજે પલાસા ગામથી પણ એ નાદથી ભારત માતાને જય બોલાવીએ કે વગડિયા પટ્ટો હોય કે ઉંબરડા આસપાસના ગામ હોય, ત્યાંથી લઈ અને મૂળી હાઈવે સુધી આ અવાજ પહોંચી જવો જોઈએ. બોલો ભારત માતા કી વંદે વંદે, જય જવાન. અહીંયા જે અંધારામાં મિત્રો ઉભા છે, આ બાજુ અંજવાળામાં વિયાવો કાર્યક્રમમાં મને મજા આવે અને મને આ ચહેરા દેખાશે તો ઓળખાણ વધશે એકબીજાની. અને અંધારે ઊભું રહેવું પડે એટલી બધી બીક હવે નથી. આઝાદીના 50 વર્ષ વીએ ગયા અને અંજવાળે બેઠા પછી કોઈ તકલીફ થાય તે જવાબદારી રાજુભાઈ. એટલે જે મિત્રો આ બાજુ છે, નમ્ર વિનંતી કરીએ, આ બાજુ જગ્યા છે એમાં આવતા રહેજો. સારું દેખાશે. સવારે ગામના બે આગેવાનોને ઠપકો આવશે. થશે ને આવું? આયોજક મિત્રો 12 થી ઠપકો આવશે. અહીંયા આજે જે ખેડૂત મીટિંગ ની અંદર ખેડૂતો, મજદૂરો, પશુપાલકો આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. હું પણ જાણું છું કે બધાને અત્યારે વાળોનો ટાઈમ થઈ ગયો છે. તેમ છતાંય લાંબા સમયથી આપ સૌ બેઠા છો, તો આપ સૌને હું રાજુભાઈ કરપડા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અહીંયા મીટિંગમાં શા માટે જવું જોઈએ? મીટિંગ પલાસા ગામે કરી, આવનાર દિવસોમાં એની પહેલા માનપરમાં કરવામાં આવી. રણજીતભાઈ બધી આખી ટીમ દ્વારા, ખાટડીમાં વહાણભાઈ, પેમભાઈની આખી ટીમ દ્વારા મીટિંગ કરવામાં આવી. અમારે કિશોરભાઈ, વિહાભાઈ કે અશોકભાઈ હોય તો જે સરા બાજુના ગામડાઓ છે ત્યાં એક પછી એક ગામમાં સંગઠન બનાવીએ છીએ, મજબૂત ટીમ બનાવીએ છીએ, મીટિંગો કરીએ છીએ. આ મીટિંગો કરવા પાછળનું કારણ શું? શા માટે રાજુભાઈ સાંભળવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો, મજદૂરો, પશુપાલકો આવવું જોઈએ? શા માટે રાજુભાઈની લડાઈમાં સહભાગી થવું જોઈએ? આ સમજાવવા માટે અમે ગામડે ગામડે ફરીએ છીએ. ચૂંટણી આવવાની છે, 2 વર્ષે ચૂંટણીઓ આવવાની છે. ગ્રામ પંચાયત હશે, તાલુકા પંચાયત હશે, વિધાનસભા હશે કે લોકસભા હશે. પણ ચૂંટણી આવ્યા પછી, ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી હું હંમેશા એ વાત કરું છું કે ચૂંટણીનું પરિણામ આવી ગયા પછી આપણી વચ્ચે જે ઊભો રહી આપણો, અને પરિણામ આવી ગયા પછી 4.5 વર્ષ ભાગી જાય ને એ પારકો. આપણે નક્કી કરવાનું છે. અને અમે અમારી ટીમ, અમારી વાત કરીએ એ રૂડું ન લાગે, પણ જે દિવસથી રિઝલ્ટ આવ્યું ત્યારથી તો પછીની વાત છે, પણ 2016-17 થી લઈ
અને જ્યારે ખેડૂતોની જરૂર પડી છે, જ્યારે મજદૂરોને પશુપાલકોની જરૂર પડી છે, જ્યારે યુવાનો માટે લડવાની જરૂર પડી, મોંઘવારીથી પીડાતી માતાઓ બહેનો માટે લડવાની જરૂર પડી, ત્યારે અમારી ટીમ સતત લોકોની વચ્ચે રહી છે. અને આજે પણ અમે મૂળી તાલુકામાં